આજે આપણે ધોરણ 12માં પ્રથમ લેસન કેન યુ ઇન્સ્ટોલ લવ વિશે માહિતી મેળવીશું. માહિતી મેળવીએ તે પહેલાં હું તમને આની થોડી માહિતી આપી દઉં. અહીંયા એક સ્ત્રી ગ્રાહક એક ગ્રાહક સેવા પ્રતિનિધિને પ્રશ્ન પૂછે છે અને સંવાદ સ્વરૂપે આપણને અહીંયા ચેપ્ટર આપેલું છે. પ્રેમના પ્રતિષ્ઠાપનનો સંદેશ આપવાની અહીંયા વાત કરેલી છે. અહીંયા કહ્યું છે કે પ્રતિનિધિ પ્રેમના પ્રતિષ્ઠાપનના પ્રથમ સોપાન તરીકે હાર્ટ એટલે કે હૃદય ખોલવાનું કહે છે. પછી તેમાં ઘર કરી બેઠેલા અનિચ્છનીય ભાવ જેવા કે ભૂતકાળમાં આહત થયાનો, માન ન પામ્યાનો, દ્વેષનો, મન દુઃખનો, આવા બધા ભાવને કાઢી નાખવાનું જણાવેલ છે અને તેના બદલે ઈચ્છનીય ભાવનું સ્થાપન એટલે કે પ્રસ્થાપન કરવાનું કહે છે. આત્મસ્વીકૃતિ, માફી આપવાનો ભાવ, આત્મગૌરવ, આત્મબોજ, ભલાઈ વગેરેનું સ્થાપન કરવું જરૂરી છે. આ ભાવોની ગેરહાજરીમાં પ્રેમનું પ્રતિષ્ઠાપન શક્ય નથી અને તમે અંતે જ્યારે તેમનું એટલે કે પ્રેમનું પ્રતિષ્ઠાપન થઈ જાય છે તો આપમેળે પ્રસન્નતા, હૂંફ, શાંતિ અને અસંતોષ સહજપણે આવી મેળે છે. આમ દરેક માનવના હૃદયમાં કુભાવો સંગ્રહી રાખવાને બદલે પ્રેમનું પ્રતિષ્ઠાપન હોવું જરૂરી છે, જેનાથી જે તે વ્યક્તિ આનંદમય, સંતુષ્ટ જીવન જીવી શકે. આવા સંદેશને ટેકનિકલ પ્રોસેસથી અભિવ્યક્ત કરવાનો આ એક ગદ્ય પ્રયોગ કરેલો છે કે જે ખરેખર રસપ્રદ બની રહે છે. તો મિત્રો, હવે આપણે એને લેસનની ભાષામાં જોઈશું. Hello friends, I hope you are all right. Today we are going to learn lesson number 1, standard 12, can you install love. મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રથમ લેસન કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો, એ આપણે જોવાનો છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. મિત્રો યાદ રાખજો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ એ પ્રશ્ન પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો. કસ્ટમર એટલે કે ગ્રાહક જવાબ આપે છે, આઈ કેન ડુ ધેટ, હું એ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું કોઈ ખાસ તકનીકી જ્ઞાતા નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ મને લાગે છે કે હું તે પ્રસ્થાપિત કરવા હમણાં તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે સૌપ્રથમ શું કરવાનું છે. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કહે છે કે સૌપ્રથમ તમારે તમારા હૃદય એટલે કે હાર્ટ ખોલવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, મેડમ શું તમે હાર્ટને શોધી કાઢ્યું. આગળ કસ્ટમર જવાબ આપે છે કે યસ આઈ હેવ, હા મેં શોધી કાઢ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, પણ હાલમાં ઘણા કાર્યક્રમ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, શું તે ચાલતા હોય ત્યારે લવને એટલે કે પ્રેમને પ્રસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે. જવાબ આપે છે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ, મેડમ હાલમાં કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે. કસ્ટમર, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ અત્યારે પાસ્ટ હર્ટ ડોટ exe, લો એસ્ટીમ ડોટ exe, ગ્રજ ડોટ exe એન્ડ અને resentment.com રનિંગ રાઇટ નાવ. આ બધા જ પ્રોગ્રામો
કાર્યક્રમો અત્યારે ચાલી રહ્યા છે. આગળ જોઈએ. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ. નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ .exe ફ્રોમ યોર કરંટ ઓપરેશન સિસ્ટમ. કાંઈ વાંધો નહીં, અત્યારે ચાલુ છે તે ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એટલે કે પ્રેમ એ પાસ્ટ હર્ટ .exe ને ભૂંસી નાખશે. આગળ, ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. તે તમારી કાયમી સ્મૃતિમાં રહી શકશે. બરાબર, અહીંયા કહ્યું છે પરમનન્ટ મેમરી. મેમરી એટલે યાદશક્તિ, સ્મૃતિ. બરાબર, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. તે તમારી કાયમી સ્મૃતિ યાદમાં રહી શકશે, પરંતુ એ અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ. ડિસરપ્ટ એટલે વિક્ષેપ. બરાબર, વિક્ષેપ યાદ રાખજો મિત્રો. તમારા કાર્યક્રમોમાં હવે પછી તે વિક્ષેપ ઊભો કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ .exe with a module of its own called high esteem .exe. યાદ રાખો મિત્રો, શું કહ્યું છે કે લવ તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી લો એસ્ટીમ .exe ની ઉપર હાઈ એસ્ટીમ .exe લખી નાખશે. તો મિત્રો અહીંયા જોવાનું છે કે જે લો એસ્ટીમ .exe છે એને તે ઇરેઝ કરીને હાઈ એસ્ટીમ .exe તે લખી નાખશે. આગળ, however you have to completely turn off grudge.exe and resentment.com. અહીંયા કહ્યું છે કે અલબત્ત however તમારે grudge.exe તથા resentment.com ને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. Those programs prevent love from being properly installed. તે કાર્યક્રમો લવને એટલે કે પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કહ્યું છે, પૂછે છે નાનો પ્રશ્ન કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ મેડમને કે મેડમ મહેરબાની કરી તમે તેને બંધ કરી દેશો. આગળ કહે છે, કસ્ટમર જવાબ આપે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને એ બંધ કરતા આવડતું નથી. કેન યુ ટેલ મી હાઉ? શું એ કેવી રીતે કરવું તે મને તમે કહી શકશો? કઈ રીતે બંધ કરવું? જવાબ આપે છે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ, માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સૌપ્રથમ તમારે સ્ટાર્ટ મેનુમાં જવું પડશે. એન્ડ ઇન્વોક forgiveness.exe અને તેમાંથી forgiveness.exe તમારે સ્ટાર્ટ કરવાનું રહેશે, ચાલુ કરવાનું રહેશે. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી. બરાબર, અહીંયા કહ્યું છે કે તમે જ્યાં સુધી જરૂર હોય, નેસેસરી એટલી વખત તેને કરવાનું રહેશે, કે જ્યાં સુધી grudge.exe એન્ડ resentment.com have been completely erased. કે તમે જ્યાં સુધી grudge.exe તથા resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય તેટલી વાર તમારે આમ કરવાનું રહેશે. આગળ, કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન. ઠીક છે, મેં પૂરું કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ એટલે કે પ્રેમ એ પોતે સ્વયં સંચાલિતપણે પ્રસ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ સામાન્ય બાબત છે? આગળ મિત્રો,
કસ્ટમર જવાબ આપે છે કે યસ ઇટ ઇઝ સામાન્ય બાબત છે. યુ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કહે છે કે હા એ એમ જ છે, તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશો તમને મળવો જોઈએ. બરાબર, રીઇન્સ્ટોલ પુનઃસ્થાપિત. મિત્રો યાદ રાખજો. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને તે સંદેશ નજરે પડે છે? કસ્ટમર જવાબ આપે છે યસ આઈ ડુ. હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સુરક્ષા સેવા પ્રતિનિધિ જવાબ આપે છે કે યસ, હા થઈ ગયું છે. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હા, પણ યાદ રહે કે તમારી પાસે માત્ર આ પાયાનો, બેઝ એટલે પાયો, પાયાનો એટલે કે શરૂઆતનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ્સ માટે બીજા હાર્ટ્સને સાથે જોડવાનું શરૂ કરવું પડશે. આગળ મિત્રો, કસ્ટમર કહે છે ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. કહે છે કે હે ભગવાન, અત્યારે મને ભૂલનો સંદેશો મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? સંદેશો શું જણાવે છે? કસ્ટમર કહે છે ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? ગ્રાહક કહે છે તે એરર 412 દર્શાવે છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, આંતરિક અંતર્ભૂત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ઇટ મીન? તેનો અર્થ શું છે? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે ડોન્ટ વરી મેડમ. મેડમ ચિંતા કરશો નહીં. ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય, સાધારણ બાબત છે, સમસ્યા છે, મુશ્કેલી છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. કે છે કે તેનો અર્થ એવો થાય છે કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ્સ પર ચાલવા માટે પ્રસ્થાપિત થયો છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પરંતુ હજુ સુધી એ તમારા હાર્ટ પર ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. અહીંયા કહ્યું છે કે ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. બીજા આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે. કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ સંકુલ બાબત છે. બટ ઇન નોન ટેકનોલોજીકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પણ અહીંયા કહ્યું છે પરંતુ બિન તકનીકી શબ્દોમાં સમજીએ તો તે બીજાને લવ કરે એ પહેલાં તમારે તમારા પોતાના યંત્રને લવ એટલે કે પ્રેમ કરવો પડશે. કસ્ટમર સો વોટ શુડ આઈ ડુ? તો મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટાન્સ. કે છે શું તમે સેલ્ફ એક્સેપ્ટાન્સ નામની ડિરેક્ટરી મેળવી શકો છો? કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. અદ્ભુત, આ બાબતે તમને લાભ થશે. કસ્ટમર કહે છે થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ
જવાબ કહે છે કે યુ આર વેલકમ, તમારું સૌજન્ય છે, સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી કહે છે સૌપ્રથમ નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને તેમને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો, નકલ કરો. forgiveness.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. બરાબર, અહીંયા કહ્યું છે એ પ્રમાણે શેમાં નકલ કરવાની છે તો કે ફોરગિવનેસ self.docમાં, self-esteem.txtમાં, realizeworth.txt અને goodness.doc. The system will overwrite and conflicting file begin patching and faulty programming કે છે આ સિસ્ટમ એટલે કે આ પ્રક્રિયા અસંગત ફાઇલ્સ ઉપર પુનર્લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામિંગને ભેળવી દેશે, બીજાની જોડે મિક્સ કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ self-critic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. અહીંયા બીજું પણ કહ્યું છે મિત્રો, વિશેષમાં બધી જ ડિરેક્ટરીમાંથી તમારો સેલ્ફ ક્રિટિક exe ડિલીટ કરવાની જરૂર છે. એન્ડ ધેન empty your recycle bin afterwards to make sure it is completely gone and comes back. અને પછીથી તમારા રિસાયકલ બિનમાંથી તમામ ફાઇલ્સ ખાલી થઈ ગયા છે અને હવે પરત આવી તેમ નથી એ બાબતની ખાતરી કરી લઈ રિસાયકલ બિન ખાલી કરી દેવાનું છે. આગળ કસ્ટમર કહે છે ગોટ ઇટ, સમજાયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. હાલ મારા મોનિટર પર smile.mpg ચાલી રહી છે. એન્ડ ઇટ શોન્સ ધેટ warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ પર warmth.com, peace.exe અને contentment.com તેમની જાતે નકલ થઈ રહ્યા છે. આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ then love is installed and running. તો પછી લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. you should be able to handle it from here. હવે તે સક્રિય છે, હવે તમારે તેને સંભાળવાનો છે. one more thing before I go. હું જાઉં પહેલાં બીજી એક વાત સાંભળો. કસ્ટમર કહે છે હા બોલો. ગ્રાહક સેવા પ્રતિનિધિ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર. લવ એ નિઃશુલ્ક ચીજ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. નિશ્ચિત કરી લો કે તમે તે એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ એવરીબડી યુ મીટ. પાછું મિત્રો કે નિશ્ચિત કરી લો કે તમે તે એને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો. તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે અને લોકો તમને ખરેખર કેટલા પ્રેમના શુદ્ધ સ્વરૂપો પરત કરશે. they will in turn share it with other people. બીજા લોકોને વહેંચશે. and they will return some really neat modules back to you. અને તમને ખરેખર કેટલાક પ્રેમના શુદ્ધ સ્વરૂપો પરત કરશે. કસ્ટમર કહે છે આઈ વિલ, હું જરૂરથી કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે આભાર. મિત્રો આજે આપણે પ્રથમ ચેપ્ટર કેન ઇન્સ્ટોલ લવ વિશે માહિતી મેળવી. ધોરણ 12 પ્રથમ ચેપ્ટર છે. આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે.
સહેજ પણ જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને મોકલજો, શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.